શું તમે તમારા મૃત્યુ પછી ક્યાં જન્મ થશે તે તમે જાણવા માંગો છો? હા, દરેક વ્યક્તિ પોતાના મૃત્યુ પછી પોતાનો જન્મ ક્યાં થશે તે જાણવા માંગે છે. અને તેને માટે ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં કહ્યું છે કે જે વ્યક્તિ મારું સ્મરણ કરતા મૃત્યુ પામશે તે ચોક્કસ જ મારા સ્વરૂપને પામશે. એટલે કે જે વ્યક્તિ જેવો ભાવ રાખશે તેવું તેનો એના પછીનો જન્મ તે રીતે થશે. આમ ભગવાન શ્રી કૃષ્ણ ગેરંટી સાથે કહે છે કે તે જે ભાવે માણસ અંતિમ વિચારે મૃત્યુ પામે છે તે વિચાર સાથે જ તેનો જન્મ થાય છે. આમ કોઈ ઉદ્યોગપતિ માણસ જ્યારે એમ વિચારે છે કે હું પાછલી જિંદગીમાં ભગવાનનું નામ લઈ લઈશ અને મારો સ્વર્ગમાં જઈશ, પરંતુ એવું થતું નથી. તે આખી જિંદગી પૈસાની પાછળ જ દોડ્યા કરે છે અને છેલ્લે નફાખોટના વિચાર સાથે મૃત્યુ પામે છે અને અંતિમ જીવનમાં પણ તેને તિજોરી જ યાદ આવે છે. આમ શેર બજારની ચિંતા કરતા મૃત્યુ પામે અને લોભી વ્યક્તિ તે જ રીતે પુનઃજન્મ તે રીતે જ લે છે. તે જ રીતે એક માને માટે પોતાના દીકરાનું શું થશે તે મોહમાં જોડાયેલી છે અને તેની યાદ કરીને પ્રાણ ત્યાગ કરે છે અને તે પોતાના પરિવારમાં જ જન્મ લેવા મજબૂર થાય છે. આ જ રીતે આપણે વાત કરીએ તો એક વ્યક્તિ જે આખી જિંદગી ભગવાનનું સ્મરણ કરે છે, ગરીબોની સેવા કરે છે, બીમારોની સેવા કરે છે અને સતત પરોપકાર અને ઈશ્વરનું નામ લે છે અને તેની સાથે તે પ્રભુ ભક્તિમાં તે લીન થઈને મૃત્યુ પામે છે ત્યારે તે પ્રભુ ધામમાં મુક્તિ મળે છે તેને. આમ કહેવાયું છે કે આખી જિંદગી જેણે તપસ્યા કરી અંત સમયે એ જ યાદ આવશે. માયાને ભજશો તો માયા જ મળશે, પ્રભુને ભજશો તો પ્રભુ જ મળશે. આથી જો મારી વાત ગમી તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો. થેન્ક યુ.